માધાપર ખાતે શ્રી ક્ષત્રિય રાજપૂત સમાજ દ્વારા નૂતન સમાજ ભવનના ખાતમુહૂર્ત સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું। આ ઐતિહાસિક પ્રસંગે અધ્યક્ષસ્થાને અખિલ કચ્છ જિલ્લા રાજપૂત ક્ષત્રિય સમાજના પ્રમુખ શ્રી વિરેન્દ્રસિંહ જાડેજા ઉપસ્થિત રહ્યા હતા। આ કાર્યક્રમમાં નૂતન સમાજ ભવનના માર્ગદર્શક દિલાવરસિંહ જાડેજા, કચ્છ રાજ્ય પરિવારના કુંવર પ્રતાપસિંહજી હનુમંતસિંહ જાડેજા, કચ્છ જિલ્લા પંચાયતના પ્રમુખ જનકસિંહ જાડેજા, અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા, કરણી સેનાના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ વીરભદ્રસિંહ જાડેજા, રાજપૂત ક્ષત્રિય મહિલા સભાના પ્રમુખ ચેતનાબા જાડેજા, અખિલ કચ્છ રાજપૂત ક્ષત્રિય સભાના પૂર્વ પ્રમુખ જોરાવરસિંહ કે રાઠોડ, કચ્છ કરણી સેનાના પ્રમુખ માધુભા જાડેજા સહિત સમાજના વિવિધ સંસ્થાઓના સંચાલકો અને સામાજિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। સમારોહની શરૂઆત સાધુ સંતોના આશીર્વાદ સાથે તમામ આગેવાનોના વરદ હસ્તે દીપ પ્રાગટ્ય કરીને કરવામાં આવી હતી। કાર્યક્રમના આરંભે શ્રી ગણેશ વંદના દીકરીબાઓ દ્વારા કરવામાં આવી હતી। ત્યારબાદ સમાજના યુવાનો અને દીકરીબાઓ દ્વારા પરંપરાગત તલવાર રાસ રજૂ કરવામાં આવ્યો હતો, જેને ઉપસ્થિતોએ ઉત્સાહભેર બિરદાવ્યો હતો। કાર્યક્રમ દરમિયાન નૂતન સમાજ ભવનના નિર્માણ માટે વિવિધ દાતાઓ દ્વારા ઉદાર દાનની જાહેરાતો કરવામાં આવી હતી। માધાપર સમાજ ભવનના માટે ટાઇટલ દાતા તરીકે શ્રી કચ્છ જિલ્લા રાજપૂત ક્ષત્રિય સમાજના પૂર્વ પ્રમુખ શ્રી જોરાવરસિંહ કે રાઠોડ પરિવાર દ્વારા તેમના ધર્મપત્ની સ્વર્ગીય સજ્જન કુંવરબા જોરાવરસિંહ રાઠોડ તથા પુત્ર સ્વર્ગીય ભૂપેન્દ્રસિંહ જોરાવરસિંહ રાઠોડની સ્મૃતિમાં ₹1,01,111 જાહેરાત કરવામાં આવી હતી। નૂતન સમાજ ભવન હોલના દાતા તરીકે માધાપર રાજપૂત ક્ષત્રિય સમાજના પૂર્વ પ્રમુખ પ્રહલાદસિંહ જસુબા ગોહિલ દ્વારા ₹51 લાખની જાહેરાત કરવામાં આવી હતી, જ્યારે ભોજનાલયના દાતા તરીકે હિતેન્દ્રસિંહ રણધીરસિંહ વાઘેલા દ્વારા ₹11,111 આપવાની જાહેરાત કરાઈ હતી। આ ઉપરાંત સમાજ ભવનના વિવિધ વિભાગો માટે અન્ય દાતાશ્રીઓ દ્વારા કુલ ₹6 લાખ જેટલું યોગદાન જાહેર કરાયું હતું। વિશેષ નોંધપાત્ર યોગદાન તરીકે કચ્છ જિલ્લા રાજપૂત ક્ષત્રિય મહિલા સભાના પ્રમુખ ચેતનાબા જાડેજા દ્વારા પોતાના પુત્ર સ્વર્ગીય દિવ્ય રુદ્રસિંહની સ્મૃતિમાં ₹2,51,11,111નું ઐતિહાસિક યોગદાન જાહેર કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે સમાજના પ્રમુખ અને રાપરના ધારાસભ્ય શ્રી વિરેન્દ્રસિંહ જાડેજાએ તમામ દાતાશ્રીઓનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો। આ ઉપરાંત મહારાણી પ્રીતિદેવી સાહેબ ઓફ કચ્છ દ્વારા ખાતમુહૂર્ત પ્રસંગે શુભેચ્છા સંદેશ પાઠવવામાં આવ્યો હતો। સમગ્ર કાર્યક્રમનું આયોજન માધાપર ક્ષત્રિય રાજપૂત સમાજના પ્રમુખ જગદીશસિંહ જાડેજા અને કારોબારી સમિતિ દ્વારા કરવામાં આવ્યું હતું, જ્યારે કાર્યક્રમનું સંચાલન રામદેવસિંહ જાડેજા મંજલ દ્વારા કરવામાં આવ્યું હતું। આ ખાતમુહૂર્ત સમારોહમાં સમગ્ર કચ્છ જિલ્લામાંથી મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના આગેવાનો અને પરિવારોએ હાજરી આપી કાર્યક્રમને ઐતિહાસિક બનાવ્યો હતો। મારું નામ જગદીશસિંહ જે જાડેજા, માધાપર રાજપૂત ક્ષત્રિય સમાજ પ્રમુખ। તારીખ 18ના રોજ અમે કચ્છ જિલ્લાના 10 તાલુકાના રાજકીય સામાજિક આગેવાન અને અમારા કચ્છ રાજપૂત ક્ષત્રિય સમાજના પ્રમુખ અને સમાજ રત્ન અને રાપર વિધાનસભાના ધારાસભ્ય આપણા વિરેન્દ્રસિંહ બાપુની અધ્યક્ષસ્થાને અને અમારા માધાપરના એવા અમારા કચ્છ જિલ્લા માજી એસોસિએશનના પ્રમુખ ઢીલાવર સાહેબની અનુયાયી હેઠળ જે અમે આ કાર્ય માધાપરની અંદર કમસે કમ હાલમાં 600થી ઉપર પરિવારો અહીંયા રહે છે કે માધાપર એક કચ્છ જિલ્લાનું સેન્ટર છે, જ્યાં એજ્યુકેશન અને ધંધા રોજગારે કચ્છમાંથી વિવિધ જગ્યાએ અહીંયા સ્થાયી થતા હોય છે। તો આ સમાજને એક એવો સંકુલની જરૂર છે કે જ્યાં નાના મોટા પરિવારો ક્યાં પણ બહાર ભાડા પેટે જવું ન પડે અને આવનારી જે આ કોમ્પ્યુટર યુગની અંદર આવનારી અમારી યુવા પેઢી માટે કોમ્પ્યુટર ક્લાસીસ હોય કે એજ્યુકેશનની વાત હોય કે આરોગ્ય ક્ષેત્રે હોય કે સમાજને એક સાથે જોડવાની જે અમે આ સંકુલ કાર્ય ઊભું કરવાની જઈ રહ્યા છીએ, એ સમાજ જ્યારે એકત્રિત અને સાથે રહે એવી અમે ભાવનાથી આજે જે આખા કચ્છ જિલ્લાના ક્ષત્રિયોને બોલાવ્યા હતા, એની અંદર અમારું જે ટાઇટલ ક્લિયરના દાતા તરીકે ₹1,01,00,000નું અનુદાન હતું, જે અમારા કચ્છના ભામાસા કહેવાય એવા જોરાવરસિંહ બાપુથી ₹1,01,00,000 દાન જાહેર કરવામાં આવ્યું અને જે ₹51 લાખ ડોનેશન જે અમે હોલના દાતા તરીકે નક્કી કર્યું હતું, એ અમારા માધાપરના જે ભામાસા કહેવાય એવા પૂર્વ રાજપૂત સમાજના પ્રમુખ પ્રહલાદસિંહ ગોહિલ બાપુથી જાહેર કરવામાં આવ્યું। જ્યારે ₹11 લાખ ભોજનાલયના દાતાનું હતું, જે અમારા માધાપરના જેને ભામાસા કહીએ એવા હિતેન્દ્રસિંહ વાઘેલા બાપુએ જાહેર કર્યું અને કમસે કમ અમારા 5 થી 6 રૂમના દાતા જે અમે સુપર બિલ્ડર ₹6 લાખ નક્કી કર્યું હતું, એવા 5 થી 6 રૂમના દાતા પણ અમને મળી ગયા છે। અને જે બીજું અમે ધીરે ધીરે આજથી 2.5 મહિના પહેલાં દાન
ભેગું કરવાનું જે કોશિશ કરી એની અંદર અમારા પાસે 91 લાખ રૂપિયાનું દાન આવેલું છે, જે અમારો 3.5 કરોડનો ટાર્ગેટ છે. એની અંદર 88 બાય 34નો હોલ, ઉપર 14 રૂમ, એની બાજુમાં 18 રૂમ, એની બાજુમાં કાર્યાલય, બાજુમાં લાઇબ્રેરી રૂમ, કોમ્પ્યુટર રૂમ, ભોજનાલય અને શૌચાલય અને રાજવાડી ગેટ, એવું અમારું જે કામ છે એ આગળ ટૂંક સમયની અંદર અમે ચાલુ કરશું. જે અમારે દાનની જરૂરત હતું, આજે સમાજ અમારા માધાપર ક્ષત્રિય સમાજ ઉપર ખૂબ એમણે દાનનો વરસાદ કર્યો છે અને અમારો ટાર્ગેટ હતો એ ટાર્ગેટ પૂરું કર્યો. એટલે હું આખા કચ્છ જિલ્લાનો ક્ષત્રિય સમાજનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. મારું નામ ચેતનાબા જાડેજા છે અને કચ્છ રાજપૂત મહિલા સભાની પ્રમુખ છું. માધાપર રાજપૂત સમાજ ભવન જે આજે બનાવવા જઈ રહ્યા છીએ અને એનું આજે ખાતમુહૂર્ત અને લોકાર્પણ હતું અને કચ્છ રાજપૂત ક્ષત્રિય સભાના પ્રમુખ માનીય વિરેન્દ્રસિંહજીની અધ્યક્ષતામાં માધાપર રાજપૂત સમાજના પ્રમુખ જગદીશસિંહ જાડેજા દ્વારા અને તેમની ટીમ દ્વારા આજે ખૂબ જ સરસ રીતે સમાજ ભવનનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. ઘણા વર્ષોથી કચ્છ રાજપૂત ક્ષત્રિય સભાના પ્રમુખ વિરેન્દ્રસિંહની અધ્યક્ષતામાં અવારનવાર મિટિંગો થતી, ત્યારે ભુજ મધ્યે પણ એક રાજપૂત સમાજ ભવન મોટું બને, કારણ કે આપ જાણો છો કે ભુજ સેન્ટ્રલ છે અને 10 તાલુકા, કચ્છ જિલ્લાના 10 તાલુકામાંથી જે પણ રાજપૂત સમાજના જે પરિવારો છે ત્યાં મોટી સંખ્યામાં ત્યાં પરિવારો વસે છે અને ભુજ મધ્યે પણ એક મોટું સમાજ ભવન બને એવી ઈચ્છા ઘણા વર્ષોથી સમાજને અને પ્રમુખને પણ ચિંતા હતી. અને આજરોજ હું વિરેન્દ્રસિંહ અને તેમની ટીમનો ખૂબ ખૂબ આભાર માનું છું કે મારા સુપુત્ર સ્વ દિવ્યરુદ્રસિંહ પરીક્ષિતસિંહ જાડેજા રાજપૂત સમાજ ભવનનું આજે મને ટાઇટલ મળ્યું છે, તે બદલ તેમનો પણ ખૂબ ખૂબ આભાર. અને ટૂંક જ સમયની અંદર ભુજ મધ્યે પણ રાજપૂત સમાજ ભવન જે બનાવીશું તેનું પણ ખાતમુહૂર્ત કરવામાં આવશે.